થરાદના એપીએમસીમાં આવેલી જીરાની ક્લિનિંગ ફેક્ટરીમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ લાગવાના કારણ અંગે તાત્કાલિક માહિતી ન મળી, પરંતુ ઘટનાની જાણ થતાં જ વીજળી વિભાગ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઝડપી કાર્યવાહીથી આગ પર કાબૂ મેળવી લીધો, જેના કારણે મોટી જાનહાનિ કે વધુ નુકસાન થતાં ટળી ગયું. તો અહીં આગની ઘટના કે જ્યાં એપીએમસીમાં આવેલા ફેક્ટરીમાં આગ લાગી અને જીરા કિલિંગ માટેની જે ફેક્ટરી છે તેમાં આગ લાગવાની આ ઘટના સામે આવી. ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો અને આખરે આગ પર કાબૂ મેળવ્યો. પણ અમને કમ્પ્લેન સેન્ટરમાં ફોન આવ્યો એટલે અમે વીજ પ્રવાહ બંધ કરી નાખ્યો હતો. બંધ કરીને તે જગ્યાએ જઈ અને ફાયરની ગાડીઓ આવેલી હતી અને આગળ ધુમાડા નીકળતા હતા મિલની અંદરથી અને પાવર બંધ હતું, કનેક્શન કાપી નાખેલું છે.